કે નાની માછલીઓનો શિકાર થાય છે, મોટા મગરમચ્છોને કોઈ હાથ નથી લગાવી શકતું. આમાં એ કોઈ વાંધો નથી કે અધિકારીઓ જ કેમ સસ્પેન્ડ થયા. સવાલ એ છે કે વહીવટી વડો એની જવાબદારી ક્યારે નિશ્ચિત કરવામાં આવશે? ક્યારે જે જવાબદાર મ્યુનિસિપલ કમિશનર છે એને સવાલોના કઠેડામાં ઉભા રાખવામાં આવશે? મીડિયા સમક્ષ ખૂબ પાવર બતાવ્યો હતો આ જયાંગ રામજીવાલાએ. કેમ ભાઈ, સવાલો પૂછીએ એટલે તમને તકલીફ થાય છે? સસ્પેન્શન તો થઈ ગયું જયાંગ રામજીવાલાનું અને એની સાથે જવાબદાર બીજા 5 લોકોનું, પણ એની ઉપર જે મોટા માથાઓ છે, મોટા મગરમચ્છો છે, જેમની સીધી જવાબદારી છે, કેમ ભાઈ એને સસ્પેન્ડ નથી કરતા? હું યાદ અપાવી દઉં એ બધાને જેમણે પ્રજાને મૂર્ખ સમજવાની ભૂલ કરી છે, ગુજરાતની જનતાને મૂર્ખ સમજવાની ભૂલ કરી છે, તમામને યાદ અપાવી દઉં કે કાયદો વ્યવસ્થાનું અસ્તિત્વ છે. થઈ ગયા ને ઘર ભેગા? અંતે 5 અધિકારીઓને ઘર ભેગા કરાયા છે, પણ હજુ પણ જે મોટા મગરમચ્છ છે, જેની સીધી જવાબદારી છે, જેની સીધા નિર્દેશ અંતર્ગત કાર્યવાહી થઈ હતી, કેમ કે અધિકારી જાતે તો નિર્ણય લઈને નહીં કર્યું હોય ને. આવડું મોટું ડિમોલિશન થયું તો કોઈ ઉપરી અધિકારી, મોટા જવાબદાર અધિકારી આદેશ આપ્યા હશે ને. સુરતમાં જે ભૂતિયા ડિમોલેશન થયું હતું તે બાદ હવે કાર્યવાહી જે છે તે થતી જોવા મળી રહી છે. જ્યાં સુરતના ભૂતિયા ડિમોલેશનમાં જે અધિકારીઓ પર ગાળ્યો, સુરતમાં ડિમોલેશનના વિવાદ બાદ 5 જેટલા જે અધિકારીઓ હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિ પર હવે સસ્પેન્શનનો જે કોરડો છે તે વિંજાયો છે. જિયાંગ રામજીવાલા, મોનિકા ગડિયાને પણ સસ્પેન્ડ કરાયા, જ્યારે અર્પણ પરમાર, નરેશ ગલચર પણ સસ્પેન્ડ થયા છે. એમની કાર્યવાહી પણ થઈ છે. સમગ્ર પ્રકરણમાં મનપાએ તપાસ કરી અને કમિટીની રચના કરી, જ્યારે તપાસ કમિટીના રિપોર્ટના આધારે આખી આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી. હાઈકોર્ટમાં તારીખ હોવાથી સોગંદનામું રજૂ કરાય તે પૂર્વે જે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે હાઈકોર્ટની ફટકાર બાદ ડિમોલેશન મુદ્દે 5 જેટલા અધિકારીઓ છે તેમને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ અહીંયા એક સવાલ છે. એક સવાલ એ છે કે જે મોટા જે અધિકારીઓ હતા તેમની પર ક્યારે ગાળીઓ જે છે તે હવે આવશે? કારણ કે સૌથી મોટો સવાલ કે જે નાના નાના અધિકારીઓ હતા તેમની ઉપર કાર્યવાહી થઈ, તો હવે જે મુખ્ય સૂત્રધાર છે, જે મુખ્ય જે અધિકારીઓ છે તેમની સામે ક્યારે તપાસ જે છે તે થશે? હવે સૌથી મોટી વાત અહીંયા એ પણ કરવી છે કે જે એજન્સી ત્યાં એ ડિમોલેશન કરવા માટે ગઈ, પછી જ્યારે આખી આ ઘટના બની અને પછી જ્યારે ખબર પડી કે આખું આ ભૂતિયા ડિમોલેશન હતું, મનપાના અધિકારીઓ સ્વીકારવા તૈયાર ન હતા કે આ ડિમોલેશન અમે નથી કર્યું. મુફદ્દલ મારી સાથે જોડાયા છે. મુફદ્દલ, સુરતનું આ ભૂતિયા ડિમોલેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે ને હવે કાર્યવાહીની શરૂઆત જે છે તે થતી જોવા મળી રહી છે. 5 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિલકુલ ભાવિક, પણ સૌથી મોટો સવાલ એ છે કે તમે યાદ કરો, જેટલી પણ દુર્ઘટનાઓ થઈ છે પ્રશાસનના નાક નીચે થઈ છે, પ્રશાસનની ગંભીર બેદરકારીના કારણે થઈ છે, પ્રશાસનની ભૂલોના કારણે થઈ છે. ચાહે રાજકોટનો ગેમ ઝોન અગ્નિકાંડ હોય, ચાહે વડોદરામાં જે બોટ દુર્ઘટના થઈ હતી એ હોય, ચાહે મોરબીમાં જે મચ્છુ નદીમાં દુર્ઘટના થઈ હતી, જે પેલો પુલ જે તૂટી ગયો હતો એના કારણે લોકોના જીવ ગયા હતા એ હોય, ક્યારે કઈ ઘટનામાં જે જવાબદાર અધિકારી છે, પ્રશાસનિક વડા, જ્યારે મહાનગરપાલિકા હોય તો મ્યુનિસિપલ કમિશનર વહીવટી તંત્રના વડા કહેવાય, ક્યારે વહીવટી તંત્રના વડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા? ક્યારે વહીવટી તંત્રના વડા ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ? હું યાદ અપાવી દઉં કે વડોદરામાં જે બોટ દુર્ઘટના થઈ હતી એમાં મ્યુનિસિપલ કમિશનર સામે એ સમયે પણ મીડિયાએ ડંકાની ચોટ પર સવાલ ઉઠાવ્યા હતા અને ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ એમની જવાબદારી, ઉત્તરદાયિત્વ છે એમનું, પ્રશાસનના વડા છે, તો એ પ્રકારની કાર્યવાહી નહોતી થઈ. આ સવાલ સૌથી મોટો સવાલ છે. સુરતમાં ડિમોલિશનમાં જે કાંડ થયો,
આખા ગુજરાતે એ કાંડ જોયો છે. ગુજરાતની જનતા તમારા બધા કરતા વધારે હોશિયાર અને તમારા બધા કરતા વધારે સમજુ છે. ગુજરાતની જનતા જોઈ રહી છે કે રાજકોટની અંદર, ધ્યાનથી સાંભળજો, રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનમાં લાખો રૂપિયાના બિલ થાય, જ્યાં લાચાર વ્યક્તિ આંસુમાં તળવળતા હોય અને કાજુ કતરી જમાઈ જાય લાખોની, ત્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને ક્યારે સવાલોના ઘેરામાં મુકાયા, ક્યારે એમનું ઉત્તરદાયિત્વ નક્કી કરવામાં આવ્યું? એ જ પ્રમાણે સુરતમાં ડિમોલિશનનું આખું કાંડ થાય, આખું ગુજરાત જુએ, ત્યારે અધિકારીઓ તો સસ્પેન્ડ થવા જ જોઈએ. આમાં એ કોઈ વાંધો નથી કે અધિકારીઓ જ કેમ સસ્પેન્ડ થયા. સવાલ એ છે કે વહીવટી વડો એની જવાબદારી ક્યારે નિશ્ચિત કરવામાં આવશે? ક્યાં સુધી રાજકોટનો અગ્નિ ઝોન કાંડ હોય, ગેમ ઝોન કાંડ હોય, કે પછી વડોદરામાં જે બોટની દુર્ઘટના થઈ એ હોય, કે પછી આ પ્રકારના ડિમોલિશનમાં લાખોના બિલનો કાંડ હોય, ક્યારે જે જવાબદાર મ્યુનિસિપલ કમિશનર છે એને સવાલોના કઠેડામાં ઊભા રાખવામાં આવશે? ક્યારે એમને પૂછવામાં આવશે? કેમ કે પ્રશાસનિક વડા તરીકે એમની પણ જવાબદારી બને છે. અને એટલે જ દર વખતે પછી આ વાત કહેવામાં આવે છે કે નાની માછલીઓનો શિકાર થાય છે, મોટા મગરમચ્છોને કોઈ હાથ નથી લગાવી શકતું. સુરતમાં પણ અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવા જઈ રહ્યું છે. મીડિયા સમક્ષ ખૂબ પાવર બતાવ્યો હતો આ જયાંગ રામજીવાલાએ. કેમ ભાઈ, સવાલો પૂછીએ એટલે તમને તકલીફ થાય છે? સસ્પેન્શન તો થઈ ગયું જયાંગ રામજીવાલાનું અને એની સાથે જવાબદાર બીજા 5 લોકોનું, પણ એની ઉપર જે મોટા માથાઓ છે, મોટા મગરમચ્છો છે, જેમની સીધી જવાબદારી છે, કેમ ભાઈ એને સસ્પેન્ડ નથી કરતા? શા માટે એમનું સસ્પેન્શન નથી થતું? આ સવાલ પણ છે અને આ સવાલ પણ પૂછાતો રહેશે. પણ હું યાદ અપાવી દઉં એ બધાને જેમણે પ્રજાને મૂર્ખ સમજવાની ભૂલ કરી છે, ગુજરાતની જનતાને મૂર્ખ સમજવાની ભૂલ કરી છે, તમામને યાદ અપાવી દઉં કે કાયદો વ્યવસ્થાનું અસ્તિત્વ છે. એટલે જે એવું સમજતા હોય કે એમ કે મીડિયાની સામે એમ કે મીડિયા સવાલ પૂછે એટલે કે સિક્યોરિટી બોલાવો, થઈ ગયા ને ઘર ભેગા? કેમ કે કાંડ કરીને બેઠા છો તો જવાબદેહી તમારી નક્કી થશે, ઉત્તરદાયિત્વ તમારું છે, એટલે જવાબ તમારે આપવો પડશે. સુરતના સવાલોના ઘેરામાં રહેલા એ ડિમોલિશન કાંડમાં અંતે 5 અધિકારીઓને ઘર ભેગા કરાયા છે. પણ હજુ પણ જે મોટા મગરમચ્છ છે, જેની સીધી જવાબદારી છે, જેની સીધા નિર્દેશ અંતર્ગત કાર્યવાહી થઈ હતી, કેમ કે અધિકારી જાતે તો નિર્ણય લઈને નહીં કર્યું હોય ને, આવડું મોટું ડિમોલિશન થયું તો કોઈ ઉપરી અધિકારી, મોટા જવાબદાર અધિકારી આદેશ આપ્યા હશે ને, તો કેમ ભાઈ એના ઉપર કેમ કોરડો નથી વીંજાતો? કે તમારી તાકાત નથી એમની ઉપર કોરડો વીંજવાની? ગુજરાતની જનતા સવાલ પૂછે છે. એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે ન્યૂઝરૂમ પણ આ સવાલ પૂછે છે અને એનો જવાબ પણ તમારે આપવો પડશે, યાદ રાખજો. ભાવિક, બિલકુલ આભાર મુફદ્દલ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.